અત્યંત રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાનો મામલો વાલિયામાં કોંગ્રેસ દ્વારા તંત્રની કામગીરી સામે કરાયો વિરોધ। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોળાની આગેવાની હેઠળ વિરોધ કરાયો। પ્રભાત જીનથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આપ્યું આવેદનપત્ર। રેલીમાં કોંગ્રેસના આગેવાનો તથા અત્યોદય કાર્ડ ધારકો જોડાયા। મામલતદારે પાઠવેલી નોટિસને ફાડી નાખી કરાયો પ્રતિકાત્મક વિરોધ। અત્યોદય કાર્ડ ધારકોના હકો છીનવવા મામલે ભાજપ સરકારની ટીકા કરી। એની માત્ર વાતો કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિવાળી સરકાર માત્ર ચૂંટણીઓ આવે છે ત્યારે મફત અનાજના નામે લોકોને ભ્રમિત કરે છે। અને આજે જ્યારે ગુજરાતની અંદર 75 લાખ અંત્યોદયના કાર્ડ ધારકોની અંદરથી 55 લાખ લોકોને નોટિસ કાઢી છે અને એમ કહેવા માંગે છે નોટિસની અંદર કે તેઓ જીએસટી ભરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, તેઓની 5 એકરથી વધારે જમીન છે। અહીંયા જે આજે ઉપસ્થિત થયેલા હતા એવા હજારો જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓમાંથી કોણ જીએસટી ભરે છે? આમાંથી તમને લાગે કોઈ કે જીએસટી ભર્યું હોય? અત્યારે જે બહેનો વેદના કરતા હતા એ કાળી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। 200 રૂપિયાની રોજગારીની અંદર એ કેવી રીતના એનું પેટીયું રડે, એના પરિવારનું પેટીયું રડે, એના ભવિષ્યના સપનાઓ ચકનાચૂર આ સરકારે એની નીતિથી કરી દીધેલા છે। અને આજે જે રીતે આ પેસા એક્ટ હેઠળ આ અનુસૂચિ 5નો તાલુકો હોવા છતાં પણ જે ગ્રામસભાની મંજૂરી વગર મામલતદારશ્રીએ ખોટી નોટિસો કાઢી છે એને રદ કરવા માટેની માંગણી કરી છે। જો એ રદ નહીં કરવામાં આવે તો અમે કોઈ કાર્યવાહી કરવાના નથી, કોઈ જવાબ આપવાના નથી અને મામલતદારશ્રીની સામે અમે એ નોટિસ ગેરકાયદેસર હોવાને કારણે ફાડીને ફેંકી દીધી છે। અને આ સરકારની જો તાકાત હોય તો એક પણ ગરીબ આદિવાસીનું બીપીએલ કાર્ડ રદ કરીને બતાવે તો અમે આ સરકાર કેટલી પાણીવાળી છે એ એને બતાવી દઈશું। આગામી દિવસોની અંદર જો આના ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે, કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો અહિંસાના માર્ગે આ આંદોલનને વધુ તેજ બનાવી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને એની સંપૂર્ણ જવાબદારી આ ભારતીય જનતા પાર્ટીની, મોદીની સરકારની, ભૂપેન્દ્ર પટેલ સરકારની અને તંત્રની રહેશે। અહીંયા જે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવેલા છે એ મુદ્દાઓની અંદર અનેક વિસંગતતાઓ જોવા મળેલી છે। અનેક લોકો એવા છે કે જે સંયુક્ત પરિવારમાં રહે છે અને આમ છતાં એની અડધો એકડ પણ જમીન થતી નથી, તેમ છતાં એને નોટિસ આપવામાં આવી છે। ભણેલો ગણેલો આદિવાસી વર્ગ હોય તો સમજ્યા, પરંતુ જેને આ સરકારે શિક્ષણથી વંચિત રાખવામાં કોઈ કામગીરી શિક્ષણથી વંચિત રાખી છે અને કોઈ એવી કામગીરી કરી નથી આ સમાજનું ઉત્થાન કરવા માટે, અને એવા લોકોને નોટિસ આપવામાં આવી છે। એ નોટિસનો જવાબ કેવી રીતના કરી શકે? એણે નોટિસનો જવાબ આપવો હોય તો વકીલ પાસે જવું પડે અને વકીલ 1000-1500 રૂપિયાની ફી વગર એને જવાબ પણ કરી નહીં આપે। ત્યારે આવા સંજોગોમાં આ ગરીબ આદિવાસી ક્યાં જાય? અને એના કારણે અમે આ નોટિસ અત્યારે ફાડીને ફેંકી દીધી છે અને તંત્રને ચેલેન્જ આપીએ છીએ કે તમારી અંદર તાકાત હોય, હિંમત હોય તો એક પણ બીપીએલ કાર્ડ ધારકનું નામ હટાવીને બતાવી જુઓ। અનાજ આવતેલું કે બંધ કેમ કર્યું? અમારા કાર્ડ કેમ બંધ કર્યા? એ અમારે જોઈએ ને ઇન્દિરા ગાંધી આપેલું છે, તમે આપેલું અમને આટલું બધું તમે જુલમ કરી રહ્યા। 50 રૂપિયામાં અમે શું લાવીએ? અમારો ભૂખમરો લાવવાને અમે હમણાં જેમ તેમ આવેલા છે ખાનગર। હા એવી તમને નહીં ચાલવા જોઈએ। દોડતા આવ્યા હળેની કાયદા છે અમારા ઘણા બધી કે નાખી ઠગાઈ ગયેલું છે, દોડી દોડીને થાકી ગઈ। અમારો અનાજ સારું અમે દોડીએ, અનારો દોડીએ।